નમસ્કાર દર્શક મિત્રો, હું છું હરદેવ આહિર. આપ સૌનું લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમમાં હૃદયથી આપ સૌને આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું. પ્રથમ અને દ્વિતીય બે એપિસોડની અંદર જેમની સાથે આપણે મન મૂકી અને પેટ ભરી અને જેમની સાથે વાતો કરી અને એમના જીવનની વાતો, એમના સંઘર્ષની વાતો આપણે કરી છે. પણ ફરી પાછા આ ત્રીજા એપિસોડની અંદર પણ આપણે જેમની સાથે જેમના અધૂરી જે વાત છે ત્યાંથી આપણે શરૂ કરવાના છીએ અને એમની સાથે વાતો કરવાના છીએ. એવા ત્રીજા એપિસોડમાં ફરી પાછા આપણી સાથે ઉપસ્થિત છે મહિપતસિંહ જાડેજા. તો મહિપતસિંહ, ફરી પાછું આપનું હું હાર્દિક સ્વાગત કરું છું લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમમાં. અને આપણે સૌ ત્રીજા એપિસોડની અંદર વાતો કરવાના છીએ અને મહિપતસિંહ જાડેજા એમના સંઘર્ષની, એમના જીવનની વાતો કરવાના છીએ. ત્યારે આમ તો અહીંયા આમ ગણો એટલે એટલી બધી ભાગ છે અને ભાગ વિશે પણ આપ ઘણી બધી સાહિત્યની વાતો કરો છો અને ભાગની તો એક એક વાતો કરવા બેસીએ તો આવા કેટલા એપિસોડો ટૂંકા પડે. પણ મને એવું લાગે છે કે અહીંયા આટલી બધી ભાગ છે અને આપ પણ રાજપૂત છો એટલે આપણી એક કહેવત હતી કે કોઈ વ્યક્તિ, એક જમાનો એવો હતો કે કોઈ વ્યક્તિ નીકળે તો ઉઘાડા માથે નીકળે તો એ અપશુકન ગણાતા. આવું આપણી એક કહેવત હતી. અત્યારે તો એ જમાનો નથી, પણ મને એવું લાગે છે કે એ અપશુકન આપણે નથી થવા દેવા. અને આપણી સાથે રાજપૂત હોય અને એ પાગ વગરના બેઠા હોય અને આટલી બધી પાગ પડી હોય તો એ મને ના ગમે. એટલે આમ તો જે પાગ સરસ રીતે આપણે જોઈએ છીએ એવું અમારું ગોંડલનું ઘરેણું, ગોંડલનું ગૌરવ એવા ધ રાજપૂતાના શોરૂમ અને એમની આ બધી એટલી બધી પાગો છે. ગ્રેટ રાજપૂતાના, ધ ગ્રેટ રાજપૂતાના. અને એ ધ ગ્રેટ રાજપૂતાનામાં આપણે બેઠા છીએ ત્યારે આપ રાજપૂત છો અને એમની સાથે વાતો કરીએ છીએ ત્યારે ધ રાજપૂતાના એમના તરફથી હું આપને આ પાક પહેરાવવા માગું છું. એટલે મહિપતસિંહ જાડેજાને પહેલાં તો આ ઇન્ટરવ્યૂની અંદર પ્રથમ વખત આ પ્રયોગ છે પાક પહેરાવવાનો. એટલે રાજપૂત છો એટલે મારે તમને પાક પહેરાવીને ધ રાજપૂતાના શોરૂમ વતી મારે તમારું સન્માન કરવું છે મહિપતસિંહજી. વાહ, હવે આમ મને પણ ગમે અને તમને બધાને ગમે એવું લાગે છે. અને એમની જીવનની વાતો આપણે કરીએ છીએ અને એક એવા દોર તરફ અને પાગ પણ આપણે તમે પહેરી છે ત્યારે તમે પાઘની ઘણી બધી વાતો કરો છો. એમાંની પાઘની એક વાત મેં હમણાં ટેજ પરથી તમારી સાંભળી કે જે વ્યક્તિ ના નમે પણ એની પાઘ નમે. એ વાત શું હતી? એ વાત છે એક ચારણનું દિલ્હીના દરબારની માલિક ઉપર પ્રવેશ કરવો. અને અંદર પ્રવેશ કર્યા પછી, જોકે વાત બહુ મોટી છે એટલે આપણે આ ઇન્ટરવ્યૂની માલિક તો એ આખી વાતને પૂર્ણ ન કરી શકી, પણ ક્ષણિક વાત કરું કે ચારણે મહારાણા પ્રતાપની પાઘ માગી હોય અને એ પાઘ પહેરી અને જે દિવસે ચારણ છે દિલ્હીના દરબારની માલિકોરે આવે અને દિલ્હીના દરબારની માલિકોરે આવી અને બાદશાહે સલામતને 70 ખા અને 72 ઉમરાઓ નમતા હોય ત્યાં આવી અને એ ચારણે જેથી એમ કહેવાય ખુરનસ ન કરી, સલામી ના આપી. અને ત્યારે બાદશાહ રોષે ભરાય છે અને એમ કે છે અદબ કિયા જાય કે બાદશાહની અદબ કેમ રાખવામાં નથી આવતી. અને ત્યારે ચારણે એમ કે છે કે બધી વાત સાચી, પણ અત્યારે મારી માથે હિન્દવા શાલિગ્રામ મહારાણા પ્રતાપની પાગ છે. રાણો તો ન નમે પણ રાણાની પાગ પણ કોઈને ન નમે. ભલા માણસ. વાહ વાહ, ખૂબ સરસ. અને એ મહારાણા પ્રતાપની વાતોથી લઈ સૂર્યરશ્મિ ઘણી બધી વાતો આપ મંચ ઉપરથી કરો છો. અને એ વાતો જ્યારે કરો છો ત્યારે મહિપતસિંહ જાડેજાને મારે એ પ્રશ્ન કરવો છે કે મહિપતભાઈ, તમારે તમારી જિંદગીનો કોઈ નિર્ણય લેવો હોય, કોઈ તમારો અંગત કોઈ નિર્ણય લેવો હોય તો તમે કોની સલાહ લ્યો? જ્યારે સલાહ લેવાની જ વાત આવતી હોય હરદેવભાઈ, તો પ્રથમ તો હું મારા આત્માને પૂછું. વાહ. મારો આત્મા જે નિર્ણય આપે છે એની હું સ્વીકૃતિ કરું છું. બીજા નંબરમાં કે સામાજિક જો મારે નિર્ણય લેવા હોય કે સામાજિક વ્યથામાં ક્યાંય ઘેરાણો હોય અને એને આવશ્યકતા પડે અને મારે જો કોઈ નિર્ણય લેવા હોય તો એના માટે સર્વોપરી મારા માટે અત્યારે બાપ ઠેકાણે જે બેઠા છે તો હું જયરાજભાઈને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો. વાહ. એમને પૂછી અને તમે તમારી જિંદગીનો નિર્ણય કરો. એવો કોઈ નિર્ણય ખરો કે તમે પોતે લીધો હોય અને એ નિર્ણય રોન ગયો હોય કે ઊંધો પડ્યો હોય? હા, એવા તો મારા જીવનના ઘણા પ્રસંગો છે હરદીભાઈ.
કે મેં ખુદે નિર્ણય લીધા હોય અને રોંગ ગયા હોય, 100% સાચી વાત છે. કારણ કે એને હવે પ્રચલિત કરી અને એની અફસોસ વ્યક્ત કરવા જેવી વાત છે. કારણ કે મેં સ્ટેજના માધ્યમમાં તે ઘણા એવા નિર્ણયો લીધેલા છે કે કોઈને મેં ભલા કીધા, કોઈને બુરા કીધા, કોઈને સારા કીધા, કોઈને નરસા કીધા. ખરેખર મારે ન કહેવા છે. વાહ વાહ. એટલે તમને કોઈ વ્યક્તિ નિર્ણય આપે હાજી. અને એ લીધો હોય અને એ નિર્ણયો સારા નીવડ્યા હોય એવા કોઈ પ્રસંગો ખરા? હા, એમાંથી તો મેં જે આપને નામ આપ્યું કે ભાઈ શ્રી જયરથસિંહભાઈ જાડેજાએ જે મને કીધું, એમને જે સલાહ સૂચન કર્યું કે ભાઈ મિપત, હવે તો તું એક ક્ષમતાવાળું વ્યક્તિત્વ છો, તારામાં ક્ષાત્રત્વના પૂર્ણ ગુણ હોય અને કોઈ સામાન્ય વ્યક્તિ તને ગોતતું હોય, એ વાત મને યોગ્ય નથી લાગતી. તારું લેવલ કંઈક જુદું છે. અને બીજું એક વ્યક્તિત્વ મેં જેનું આપને નામ આપ્યું એટલે બાશ્રી જનકબા, આ બે વ્યક્તિને ધ્યાનમાં અને લક્ષ્યમાં રાખી અને હું જીવન જીવવાનો હવે પ્રયાસ કરું છું. 3જા નંબરમાં મા ભગવતી, મા આશાપુરા અને હિંગળાજને હું કાયમને માટે એવી પ્રાર્થના કરતો હોઉં છું કે મા, મારાથી એવી કોઈ ભૂલ ન થાય કે મારા ક્ષાત્રત્વને કલંક લાગે, મારી રાજપૂતાઈને કલંક લાગે, એવું મારું કોઈ દિવસ પગલું ન ભરાઈ જાય, એટલી મારી માથે કૃપા રાખજે. પૈસા તો આવે ને જાય. વાહ વાહ, ખૂબ સરસ. પછી આપણે બીજી વાત તમને મારે એ કહેવું છે કે તમે આ હિન્દુસ્તાન ને ભારતને હવે 10 વર્ષ પછી કેવું જોવો છો? જ્યારે ભારતને, એક તો પહેલી વસ્તુ તો એ છે કે હું એમની પ્રસિદ્ધિ માટે નહીં, એમના વખાણ માટે નહીં, પણ આ ભારતને પ્રથમ એવો કોઈક વડાપ્રધાન મળ્યા છે કે જે વડાપ્રધાનનું નેતૃત્વ અને નિર્ણય શક્તિ સરાહનીય છે. ખરેખર ભારત વર્ષની તમામ જનતા જનાર્દને જે ભૂતકાળમાં આપણી જે અમુક ભૂલો થઈ છે એ ભૂલું પાછી દોહરાય નહીં અને આ વડાપ્રધાનને ખંભાથી ખંભો મિલાવી અને જો સમગ્ર ભારત વર્ષની જનતા જનાર્દન એની સાથે તમામ જ્ઞાતિ, ચાહે તો ઇસ્લામ હોય તોય ભલે, ચાહે તો હિન્દુ હોય તોય ભલે, ચાહે તો શીખ હોય તોય ભલે, ચાહે તો પારસી હોય તોય ભલે, ભારતમાં વસતા તમામ નાગરિકો જે છે, ભારતના કાયદેસરના જે નાગરિકો છે, એ તમામ જો ભારત વર્ષને ઉત્તમ અને ઉજળો ઇતિહાસ જોવા અને ઉત્તમ ભારત જોવાના જો દર્શનના અર્થે જો બધાનો પ્રયાસ હોય તો અત્યારે નિર્ણય શક્તિ સારામાં સારી જો કોઈની હોય તો આપણા માનનીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. અને નરેન્દ્રભાઈ મોદીના ખંભે ખંભો મિલાવી અને આપ સૌએ એના સાથ અને સહકાર આપવો જોઈએ, તો જ આ ઉત્તમ ભારત બને. કારણ કે આવું નેતૃત્વ એટલા વડાપ્રધાનો થયા ભારત વર્ષની માલિકો, કોઈ નબળા થયા છે એવી મારો કોઈ દાવો નથી, પણ એમાંથી 2 મુખ્ય વડાપ્રધાન મને ગમે છે. એક આ વર્તમાનમાં છે એ નરેન્દ્રભાઈ મોદી અને બીજા તો કે લાલ બહાદુર શાસ્ત્રી. એ 2 મારા હૃદયના વડાપ્રધાનો છે આ ભારત દેશના. વાહ, ખૂબ સરસ રીતે હવેનું ભવિષ્ય એટલે કે 10 વર્ષ પછી હિન્દુસ્તાનને પછી જાડેજા ખૂબ સારું એવું દ્રશ્ય જુએ છે અને એ આપ જુઓ છો. પણ ભારતની વાતો પણ આપ સ્ટેજ પરથી કરો છો અને ગુજરાત છે એ તો આપણું રંગીલું ગુજરાત કહી શકાય. તો ગુજરાત વિશે તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહો? ગુજરાત કોઈ પ્રાંત કે રાજ્ય તરીકે જોવા કરતાં ગુજરાતને એક ક્ષમતા તરીકે જોવો, ગુજરાતને એક યોગ્યતા તરીકે જોવો. ગુજરાતે જે આ ભારત દેશને આપ્યું છે એ સમગ્ર ભારત દેશ આજે એના માથે ગૌરવ લઈ શકે એવો ભારત વર્ષનો એક લોહ પુરુષ, એક લોખંડી પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જેવું વ્યક્તિત્વ આ ગુજરાતે આપ્યું છે. એવી જ રીતે જ્યારે એ જ સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારત બનાવવા માટેના પ્રયાસ કરતા હોય ત્યારે આ જ ગુજરાતની ધરતીમાંથી શરૂઆત થઈ અને એમાંય આ જ ગુજરાતના ભારત વર્ષના એક ક્ષત્રિય એટલે કૃષ્ણકુમારસિંહજી ગોહિલ 1800 પાદરના ધણી કે જેમને પ્રથમ સહી કરી અને અખંડ ભારતની રચના કરવા માટેનો પ્રયાસ કરેલો. તે પછી 1947માં દેશ આઝાદ થાય પણ આપણો જુનાણો ગુજરાતમાંથી આઝાદ નહોતો થયો. અને ત્યારે આપના દાદા પણ વાત કરતા હતા હરદેવભાઈ, અને હું એ વાતને પાછી ફરીવાર દોહરાવું છું કે જેથી કરી જનતા જનાર્દનને ખબર પડે. કારણ કે આ વાતને લુપ્ત કરવામાં આવી છે એટલા માટે દોહરાવી રહ્યો છું કે જેથી જુનાગઢના નવાબે સહી નહોતી કરી અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલે ભાડવા ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજા બાપુને
ફોન ઉપર કોટડા સાંગાણીમાં બોલાવવામાં આવે ને ત્યાં કહે છે કે ભાઈ આપણે જુનાગઢ કબજે નથી કરી શક્યા, તાબે નથી કરી શક્યા. અને ત્યારે ભાડવા બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વાત કરે છે કે વલ્લભભાઈ, કે મેં એવું સાંભળ્યું છે કે ત્યાં આરજી હુકુમતના લડવૈયાઓ છે, તો આ આરજી હુકુમતના લડવૈયાઓ તમામ ત્યાં પહોંચી ગયા છે, તો હવે મારી આવશ્યકતા શું પડી? કે બાપુ એ કોઈ વ્યક્તિઓ નિર્ણય નથી લઈ શકતા. અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલે ભાડવા બાપુને એવું કીધું, ચંદ્રસિંહજી બાપુને, કારણ કે ભાડવા બાપુ એક ક્રાંતિકારી વિચારધારાવાળા ક્ષત્રિય હતા અને એક એવા જ વ્યક્તિ એટલે સરદારસિંહ બાપુ રાણા. એટલે ત્યાંથી બરોબર ભાડવા બાપુ, અમારે આનંદ ભુવન છે, આશાપુરામાનું મંદિર છે, ત્યાં અમારા કુળદેવી છે, એટલે ત્યાં મંદિરે જઈ અને પ્રાર્થના કરે કે માં, કે જ્યાં સુધી હું જુનાળાને આઝાદ નહીં કરું ત્યાં સુધી ભાડવાનું હું પાણી નહીં પીવું. અને એટલું કંઈ નીકળ્યા અને તમારી બાજુમાં જે વાઘણિયા ગામ છે, વાઘણિયા ગામના જે દરબાર અને એના કાઠી દરબારને કીધું કે હાલો હવે જાન જોડવી છે, પરણવા જવું છે, થઈ જાવ અણવર. અને એ કાઠી જે બાપુનું નામ તો હું સંજોગાવસ્થ ભૂલ્યો છું, વાઘણિયા સ્ટેટ, અને એમને લઈ અને જુનાગઢ જાય છે. જુનાગઢની માલિકો એ જુનાગઢના તમામ જે આરજી હુકુમતના લડવૈયાઓ છે એ લડવૈયાઓને કહે છે કે શું છે? તો કે નવાબે અંદરથી દરવાજા બંધ કરી દીધા છે, ફરતી કોઈ બંદૂક ટીંગાય છે, અંદર પ્રવેશ થાય એમ નથી, દરવાજો તોડાય એમ નથી. તો કે જે મરવા માટેની તૈયારી ન હોય એને ક્રાંતિકારી ન કહેવાય. આ દેશને આઝાદ કરવો હોય તો મરવું પડે. અને ત્યારે એ વાંસ મગાવવામાં આવે, વાંસની નિહણી બનાવી અને ભાડવા બાપુ ચડી જાય અને પાછળ જે કાઠી બાપુ જે છે તે બંદૂકનો જોટો લઈને ઉભા રહીએ છે, ઉપરથી કોઈ ફાયરિંગ ન કરે. અને ભાડવા બાપુ અંદર પ્રવેશ કરે છે, દરવાજા ખોલી નાખે છે. ખરેખર ઘટના એવી ઘટી હોય છે કે નવાબ એ જુનાગઢ છોડી નીકળી ગયા હોય છે. અને એ જ નવાબના બંગલાની માલિકોથી સરદાર વલ્લભભાઈ પટેલને કહેવામાં આવે છે ફોન કરી કે સરદાર વલ્લભભાઈ, ચિંતા છોડો, જુનાગઢ હવે તાબે થઈ ચૂક્યું છે. આવો ક્રાંતિકારી વિચાર પણ આ ગુજરાતે આપેલો છે. એમ સારા સારા લોક ગાયકો પણ ગુજરાતે આપેલા છે. એવી જ રીતે પિક્ચરની માલિકો પણ સારામાં સારા ગઝલના ગાયક પણ આ ગુજરાતે આપેલા છે. એટલે ગુજરાત એક ક્ષમતા છે, ગુજરાત એક યોગ્યતા છે. અને બીજી વાત કે સારામાં સારો વ્યવસાય કરનારો વ્યક્તિ એ પણ ગુજરાતમાંથી આપેલો છે. એટલે આપણા ભાઈ શ્રી ધીરુભાઈ અંબાણી એમ વીરત્વને પણ વરેલી છે, ધર્મને પણ વરેલી આ ગુજરાતની ધરતી છે, અને શૌર્યને પણ વરેલી છે. અને આશરા ધર્મની જ્યારે વાત આવે તો એ પણ આ ગુજરાતના આશરા ધર્મ તો ભાઈ આલીદર બોલીદરના પાદરની માલિકો જાઓ અને જ્યારે પોતાના રાજકુંવરને બચાવવા માટે થઈને પોતાના દીકરાના બલિદાન આપી શકતા હોય એવા આ દેશના આયરું છે, એ પણ ગુજરાતના છે. બીજા નંબરમાં ઈ વાલભાઈ વડારાયણ એના માટે થઈને જેથી કંડિયો લઈ અને નીકળી જાય અને વાલભાઈ વડારાયણ કંડિયો હોઈપા પછી પોતે કટાર ખાઈને મરી જાય. એ ક્ષમતા આ દેશની આ ગુજરાત રાજ્યની તમામ જ્ઞાતિ, તમામ વર્ણમાં એક ક્ષમતા છે, એક યોગ્યતા છે. અને ઈ એક રૂખીનો દીકરો ઈ સમયમાં કહેવાતું હતું ભંગી. આજ તો કેવું ઝૂકતું લાગે, પણ ઈ સમયમાં રૂખી કહેવાતા. અને ઈ પણ એના પોતાના પ્રાણ નિછાવર કરી અને જે પોતાના યુવરાજને બચાવવા માટેનો પ્રયાસ કરતા હોય, આવું વીરત્વવાળું આશરા ધર્મ એક મને મારા સ્વભાવથી કહું છું કે મને ગમતી વ્યક્તિત્વ એટલે આલીદર બોલીદરનું પાદર આવે. અને બીજી બાજુ ઇસ્લામની 720 દીકરીઓને બચાવવા માટેનો જેને પ્રયાસ કર્યો હતો એવા જામ અબડોજી અડભંગ જેને કહેવામાં આવે છે, અને 140 સુમરીઓને બચાવવા માટે થઈને જેનું મસ્તક પડ્યું અને ધડ લેડ્યું, એ પણ એક ગુજરાતના છે. વાહ વાહ, ખૂબ સરસ ગુજરાતની વ્યાખ્યા મહિપતસિંહ જાડેજાએ આપણને આપી છે દર્શક મિત્રો. પણ મહિપતસિંહ, અત્યારે હું એવું વાંચું છું ઘણી વાર છાપામાં, અને અત્યારે એક આપણો આંકડો એક ઊંચો વયો ગયો એવું લાગે છે કે બલાત્કારની જે ઘટનાઓ છે એ અત્યારે ખૂબ ભારત વર્ષની અંદર વધી ગઈ છે. એનો જે આંકડો હતો એ પણ એક વધી ગયો છે. અને એક સમય એવો હતો કે જે સમયની અંદર જે બારવટિયા હતા તો એની એક ખાનદાની હતી, એની એક રખાવટ હતી, એ જે હતી અને અત્યારે જે આ બલાત્કારનો આંકડો વધ્યો છે, એ બંને વચ્ચે તમને શું તફાવત લાગે છે? જેથી આ દેશના બારવટિયા એમાંય જોગીદાસભાઈ ખુમાણ, કે આજ પણ એને વંદન કરવાનું મન થાય કે એક ભરવાડની દીકરી અને સંજોગાવસ્થ નાવલીન કાંઠે ખોડલીને રમાડતો 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 પાણી પાવા માટે થઈને આવે, એક ભરવાડની દીકરી, અને બરોબર એમ કહેવાય પોતાના ઢોરા ચારે જંગલની માલિક હોય,
અને એ દીકરીને એ ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. અને એમાં જોગીદાસભાઈ દીકરીને પ્રશ્ન કરે કે હે બેન, હે દીકરી, તારી આજુબાજુમાં કોઈ છે? તો કે ના. તો કે આ જંગલની માલિકો તને ભય નથી લાગતો? તો કે ના બાપુ, કારણ કે તેથી વેશ ઉપર ખબર પડતી હતી કે આ ક્ષત્રિયનું સંતાન છે, આ હિરનું સંતાન છે, તમામ જ્ઞાતિ વેશ ઉપર પરખાતી હતી. પણ એને એ ખબર નહોતી કે આ જે ઘોડા ઉપર બેઠેલો પ્રશ્ન પૂછનારો વ્યક્તિ કોણ છે. અને તો કે તને ભય નથી લાગતો એનું કારણ શું? કે અમારા પ્રાંતની માલિકોર જ્યાં સુધી જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે કે અમારી સામે કોડી દ્રષ્ટિ કરી શકે? આવા ઉત્તમ બારવટા પણ ગુજરાતના ધરતીએ આપેલા છે. આ બળાત્કાર જે થાય છે અત્યારે, અને એ બારવટા, જે બારવટિયા, આમ તો એ શબ્દ ન વાપરવો જોઈએ, આમ તો કાયદેસર અત્યારે આ બારવટિયા કહેવાય. એટલે આ બળાત્કારની જે ઘટના છે એના વિશે તમારું શું કહેવાનું છે? આજની જે માનસિકતા માણસોની પોતપોતાના વ્યક્તિગત વિચારધારા એટલી બધી આમ થોડીક સ્તર એટલું બધું નીચું આવતું જાય છે કે પછી કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી આવતું હોય છે. કારણ કે એ સમય એક યુગ, અત્યારે નકર ખરેખર આજના યુવાનોમાં એટલી ચેતના હોવી જોઈએ, એટલી જાગૃતિ હોવી જોઈએ કે જો પોતાના બેન દીકરીઓની પોતાને જંખ ના હોય તો બજારમાં નીકળનારી તમામ બેન દીકરીઓ છે ને એક વખત બેન દીકરીની દ્રષ્ટિથી જોવાનો જો પ્રયાસ કરે તો આવી ઘટનાઓ ન ઘટે. અને એના માટે થોડુંક બહેનોએ પણ હાવ દીકરીઓ તરીકે નહીં, પણ હવે મને એવું લાગે છે કે જે ભૂતકાળની માલિકો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાંગના હાથની માલિકો શમશેર લઈને નીકળે અને એ એમ કહેતી હોય કે હું જીવું છું ત્યાં સુધી અંગ્રેજનો હાથ મારા આ શરીરને સ્પર્શ ન કરવા દઉં, આવી વિરાંગનાઓ તરીકે જો શસ્ત્રધારી બની જાય ને તો જ અત્યારના સમયમાં આ કલિકાળની માલિકો આ દીકરીઓનો બચાવ થાય. મને એવું હું મારું વ્યક્તિગત માનવું છે, પછી બીજા જે વિચારતા હોય. મહિપતસિંહ જાડેજા આપણી સાથે વાતો કરી રહ્યા છે. અને આપે કીધું કે સોશિયલ મીડિયા, મોબાઈલ, તો અત્યારે મોબાઈલનો ખૂબ ક્રેઝ છે, તો તમે તમારા સંતાનોને કેટલી છૂટ આપો? જરાય બિલકુલ નહીં. અને છૂટ આપું છું એમાંય હું એમને રામાયણ જોવા માટેનું કહું છું, હું એમને મહાભારત જોવા માટેનું કહું છું, હું એમને ઐતિહાસિક વાતો સાંભળવા માટે કહું છું. અને છતાંય કદાચ મારી જાણતા બહાર ક્યારેક એવું કોઈ એ જોવાનો પ્રયાસ કરતા હોય ને મને ખબર પડે એટલે હું તરત એમને બંધ કરાવું છું. 100% સાચી વાત છે હરદેભાઈ. અને એવું તમામ માવતરે થોડુંક પોતાના બાળકો માથે ધ્યાન દેવું જ પડશે. નકર એ જો બાળકો એમાંય તે અત્યારે તો કંઈક પબજી નામની જે ગેમ આવી છે ને એમાંથી બાળકોના માઇન્ડ છે એટલા બધા વિકૃત થાય છે અને ઘણા બાળકો સુસાઇડ કરે છે આનાથી. અને આ જે છે ને આપણે ઘણી વખત આ વાતો કરી છે ને કે આપણે આઝાદ થઈ ગયા, આપણે આઝાદ થયા છીએ, વાત 100% સાચી છે. પણ આપણે ગોરાઓથી આઝાદ થયા છીએ, પણ ગોરાઓની વિચારધારાથી હજી આઝાદ નથી થયા ને એ મારી અને તમારી બધાની સમગ્ર ભારત વર્ષની કમનસીબી છે. અને એ આ ઇન્ટરનેશનલના માધ્યમથી હજી પણ આપણને ગુલામ બનાવવાના પ્રયાસ કરે છે. તો આવું પ્રયાસ ન થાય અને આપણા બાળકોને સંસ્કૃતિ પરંપરા કેમ જાળવવી એના માટે પ્રયાસ જો થઈ જાય તો આ ભારત દેશનું ઉત્તમ ભવિષ્ય આપણને દેખાય. મહિપતસિંહ, તમે આજના યુવાનોને કંઈ કહેવા માંગો છો? આજના યુવાનોને 100% બધાને જો કે પોતાની વ્યક્તિગત વિચારધારા હોય છે, એમ મારી પણ પોતાની એક વ્યક્તિગત વિચારધારા છે. તમામ યુવાન મિત્રોને હું હાથ જોડી અને વિનંતી કરું છું. એક તો પહેલાં કે જો આપ વ્યસની હોય તો નિર્વ્યસની બનો. બીજા નંબરમાં સક્ષમતા, ભણતરમાં તમે આગળ વધો જ્યાં સુધી, કારણ કે આવી મેં જે ભૂલ કરી છે એ ભૂલ તમે કોઈ ન કરતા, કે જેથી કરીને તમારે કાલ જેમ મારી પાછળ ભૂતકાળનું એક નામ લાગે છે કે મહિપતસિંહ જાડેજા માણેકવાડા એટલે બુટલેગર, એવું તમારે પાછળ નામ ન લાગે. એટલા માટે પણ હું આપને સજેશન કરું છું સૌને કે આપ પણ અભ્યાસમાં પૂર્ણ ધ્યાન દો, કારણ કે આ એક સમય છે અને જો સમય વિયો ગયા પછી તો પછતાવાનો વારો આવશે. વાહ, ખૂબ સરસ. મહિપતસિંહ, તમારા અત્યારે હવે કોઈ નવા ગીતો, નવી વાતો કંઈ યુટ્યુબના માધ્યમથી કે લોન્ચ થવાની? હા, હું જો કે ગીતના શબ્દ નહીં કહું, પણ હમણાં ટૂંક સમયની માલિકો મારો એક ખાસ હૃદયનો મિત્ર એવો ચારણ છે અને એને ખૂબ ઝંખના એવી છે કે મહિપતસિંહભાઈ અને હું બે એક અબડા અડભંગ વિશેનું ટાઇટલ અમે બનાવવાના છીએ. અને ટૂંકા ટાઈમની માલિકો કદાચ ન ભૂલતો હોવ તો 1 મહિનાની અંદર અબડો અડભંગ. તો એ ગીત આવી ગયું છે અત્યારે? ના, હજી આવ્યું નથી. અમે હજી રિલીઝ નથી કર્યું. એનું અમારે હજી રેકોર્ડિંગ બાકી છે. અને એ ભાઈ પૂર્ણ ગીતની તૈયારી કરી લીધી છે. હું એનું નામ એટલા માટે જાહેર નથી કરતો કે જેથી કરીને કે આ વાત લીક થઈ જાય, કારણ કે અમુક સિક્રેટ હોય છે.
એટલે એના અનુસંધાને હું એનું નામ જાહેર નથી કરતો, પણ મારો હૃદયનો ચારણ મિત્ર વાહ ભાઈ વાહ. અને એને પોતે તો ગીત લખ્યું આપનું એ ગીત આવવાનું છે. હા. તો એડવાન્સમાં હું એ ગીત ગુજરાત અને ગુજરાતીઓ ખૂબ જોવે છે. હા એવી હું શુભેચ્છાઓ તમને એડવાન્સમાં આપું છું. અને આપણે વાતો કરીએ છીએ ત્યારે મહિપતસિંહના જીવનમાં, કારણ કે લક્ષ્ય એ જીવન મંત્ર, આપણા કાર્યક્રમનું નામ છે લક્ષ્ય એ જીવન મંત્ર. તો તમારો જીવન મંત્ર શું હવે? હવે પછીનો જીવન મંત્રની જ્યારે વાત આવે તો મેં જ્યારે વ્યક્તિગત જ સાત્વિકતા સ્વીકારી હોય, એટલે જે મારું તામસપણું છે, મારું વ્યક્તિગત હતું જે તામસપણું, એનાથી મારે પર થવું જોઈએ. મારી વ્યક્તિગત વાત છે. અને સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરવો. અને સાત્વિક જીવન પણ એવું કે ક્ષાત્રત્વને સાજે એવું, કાયરતા વાળું નહીં. વાહ વાહ, ખૂબ સરસ. મહિપતસિંહ, મારે એ આપને કહેવું છે હાજી. કે આપ તો ઘણી બધી લોક સાહિત્યની એક સરસ મજાની પેજ પરથી એક સરસ યાત્રા કરાવતા હોય, અને એ યાત્રા દરમિયાન ક્યારે એવું બનેલું કે તમારો કાર્યક્રમમાં વારો જ ન આવ્યો હોય કે આખી રાત બેસવું પડ્યું હોય, એવો ક્યારેય બનાવ બનેલો? હરદેવભાઈ, માતાજીની દયા, બધા ઘણા કલાકારો એમ કહે છે કે અમારો વારો ન આવ્યો, આવું બધા ઘણા કલાકારોને સંજોગાવસ્થ શરૂઆતમાં સંઘર્ષમાં આવું બન્યું હોય છે. હા. પણ મારો તો કોઈ દી મેં એવો સંઘર્ષ, કારણ કે હું આને સંઘર્ષ સમજતો જ નહોતો. જેથી હું જતો હતો તેદી એક ક્ષમતાથી જ જતો હતો. કેવી રીતે મને સ્ટેજ મળ્યું છે, મેં આપને પહેલાંય વાત કરી હતી ને હજી કહું છું કે અમને તો ભાઈ મારી વ્યક્તિગત જ્યારે વાત આવે તો હું એમ કહું છું કે મને તો બગાહું ખાતા પતાહું હાથમાં આવ્યું. વાહ ભાઈ વાહ. એટલે હું સીધો જ સ્ટેજ ઉપર આવ્યો ભેગા મને જે ચારણાઈમાં આશીર્વાદ મળી ગયા, ચારણાઈમાં આશીર્વાદ મળી ગયા, અને સમાજે મારી સ્વીકૃતિ કરી. અને સમાજે મારી સ્વીકૃતિ કરી તે પછી જ્યારે હું કાર્યક્રમની માલિકો જતો ત્યારે મેં તો આપને પહેલાં તમે મને પ્રશ્ન કર્યો હતો કે તમે 11 વાગે શું કરવા જતા? હું 11 વાગે જતો, એટલે હું જેવો જાઉં એવો સીધો મને રજૂ કરે, 12-1 વાગ્યા સુધી બોલી અને હું તરત નીકળી જતો હતો. એટલે પછી રાતે કે કોણે શું ઢૂંહા ધોકાવ્યા, શું ગાયું છે, શું સારું બોલી ગયા, એ મને કાંઈ ખબર રહેતી નહીં, કારણ કે હું મારા ધંધાથી વ્યસ્ત હતો એટલા માટે. પણ મારે કોઈ દિવસ ક્યાંય લાઈનમાં ઊભું રહેવું પડ્યું હોય એવો મારા જીવનમાં કોઈ દિવસ પ્રસંગ નથી. વાહ. આ મારી વાસ્તવિકતા છે. અને લાઈનમાં ઊભું રહેવું પડે એ મહિપતસિંહને ગમે પણ નહીં એવું મને લાગે છે હાજી હાજી. તમારા સ્વભાવ પ્રમાણે. તો એ વિશે તમારું શું કહેવાનું? જોવો ભાઈ, આ તો સમય અને સંજોગ, લાઈનમાં ઊભા રહેવું પડે એવું મહિપતભાઈને ન ગમે એ વાત તો જે ઠીક છે, તમે મને પ્રશ્ન કર્યો. પણ કદાચ છે ને જો મને કલાકાર થવાની ઝંખના જ હોય તો મારે લાઈનમાં ઊભું રહેવું પડે. તો તમારો આનંદ છે આ? હા, ત્યારે મારો આનંદ હતો, વ્યક્તિગત આનંદ હતો. અને એમાં બચુ બાપુને સાંભળ્યા પછી મને અંદરથી એક ઉર્જાનું પ્રાગટ્ય થતું હતું કે એક ચારણની વાણીમાં શું ક્ષમતા હોય, શું તાકાત હોય, શું અમીરાત હોય, અને એને અનુલક્ષી ન કરું. હું તો ભજનનો ગાયક, હું તો ભજન ગાનારો વ્યક્તિ, ભજન કરનારો નહીં. જો ભજન કર્યા હોત તો પાછો બુટલેગરનો હોત. વાહ વાહ વાહ. પણ ભજનનો ગાનારો વ્યક્તિ, એટલે ભજન પ્રત્યે મને ખૂબ લગાવ હતો. એટલે એ સમયની માલિકોથી આજ હરદીભાઈ હું તમને કહું કે મને કોઈ દિવસ એવું નથી લાગતું કે આમ કે હું આમ લાઈનમાં ઊભો રહી જાઉં અને મને કાંઈક પ્રાલબ્ધ થાય. અને પણ લાઈનમાં એ વ્યક્તિ, ઘણા વ્યક્તિઓને નિર્દોષતાનો ભાવ હોય અને વારો ન આવતો હોય, અને એ પણ આજ ટોપ લેવલ ઉપર છે. અને એ બધાય કલાકારોને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે કલા છે ને એ કોઈની દીધેલી જાગીર નથી. એ તો પૂર્વજોની કમાઈ છે, ને પોતાનો વ્યક્તિત્વ જે છે હરદેભાઈ એ ઉજાગર કરતું એનું નામ કલા છે. અને કલા કોઈ દિવસ, જેમ સૂર્ય છે ને એ તપે, સૂર્ય ઉગે અને સૂર્યનો ઉદય થાય ને એટલે કદાચ વાદળું આવે એટલે થોડીક ઝાંખપ હોય, પણ વાદળું હટે, પણ સૂર્ય તો એ પ્રકાશિત થાય એટલે એ અંજવાળા તો કરે જ. એક વખત આ સૃષ્ટિનો અંધકાર તો આઘો કરી જ નાખે. એમ કલાકાર છે એ એક સૂર્ય છે. એટલે બને ત્યાં સુધી લાચારીથી આવવું એ કરતા ક્ષમતાથી આવવું, યોગ્યતાથી આવવું, વક્તવ્યથી આવવું, પોતાની મહેનત, હા પોતાની મહેનતથી આવવું, કોઈની આંગળી પકડીને આવવું ને એ કરતા પોતાના જન્મથી આમ બજારમાં આવવું ને એ બહુ મહત્વની વસ્તુ. હું મારા સ્વભાવથી, પછી બીજાને જે યોગ્ય લાગતું હોય તે એના અરે મારો કોઈ ઓલી વાત નથી, પણ જ્યાં સુધી માણસ પોતાના ખમીરથી, પોતાની અમીરાતથી જે કલાકાર બને છે ને એ કંઈક જુદી પ્રકારનો હોય છે. એ કોઈનો મોતાજી નથી હોતો.
અને તમે કાર્યક્રમમાં મેં તો જોયેલું છે કે આપ બોલતા હોય અને એમાં કોઈ સૂર્યરસની વાત ચાલુ હોય તો તારે તમે આમ તમારું રૂપ પણ સૂર્ય થઈ જાય, તમારો ભાવ, શરીરના હાવભાવ પણ સૂર્યરસથી આમ તરબોળ થતા હોય એવું લાગતું હોય. એ શું કામ? એનું કારણ એક છે, એટલે તમે એની અંદર ડૂબી જાઓ છો કે શું? મને 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 સૌથી વિરસ અતિ પસંદ છે. વાહ. વિરસ બચુ બાપુ પણ વિરસના એક સાધક હતા, ઉપાસક હતા. અને હું બચુ બાપુ તો બચુ બાપુ છે, એના તો ચરણની હું રજ છું. હું એની મારી ક્ષમતા કે યોગ્યતા ન લાવી શકું, પણ વિરસની જ્યારે વાત આવે છે ને તો વિરસ વગર આ દેશને આઝાદી નથી મળી. વાહ. જો વિરસ ન હોત તો ભારત વર્ષને પ્રથમ ક્રાંતિકારી મહારાણા પ્રતાપ ન મળ્યો હોત. જો વિરસ ન હોત તો એ જ મહારાણા પ્રતાપને મીરાબાઈએ હાથની મલિકોર હથિયાર ન આપ્યા હોત. મીરાબાઈએ જો મહારાણા પ્રતાપને હાથની મલિકોર હથિયાર એટલા માટે આપ્યા હતા કે જે દિવસે રાણાએ હથિયાર એક વખત તૈયાર છે, આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ મહારાણા પ્રતાપે જે દી હથિયાર છોડ્યા હતા અને તેથી જયવંતીબાઈ મીરાબાઈની પાસે મૂકવા જાય છે. રાણાએ એવી પ્રતિજ્ઞા લેવાનો પ્રયાસ કરે છે કે હવે હું હાથની મલિકોર હથિયાર ધારણ નહીં કરું અને મારે હવે સંન્યાસ લઈ લેવો છે. ત્યારે ગોકુળ મથુરાની મલિકોર મીરાબાઈ હોય છે, ત્યાં જઈને સોંપવામાં આવે છે કે આ તમારો પ્રપોત્ર, આ તમારા દીકરાના દીકરા, હવે આને સંન્યાસ લેવો છે, હવે આપ આપની આની સ્વીકૃતિ કરો. અને ત્યારે સંજોગ અવસ્થા એવું બને છે કે જે પરાણે મારી અને ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિઓ જે હતા અને આ રાણાએ દ્રશ્ય જોયું અને તેથી એટલું જ કીધું હતું, દાદીસા આ શું કરવા? અને તેથી એને કીધું કે ભજન તો હું કરું છું, મારું ભજન તને કવચ બની અને તારી રક્ષા કરશે. બાકી તું એક મારા હાથની માલિકોર હથિયાર ધારણ કરી લે, તારો જન્મ જ તે આને બચાવવા, આ હિન્દુ ધર્મ ક્ષાત્ર ધર્મને બચાવવા માટે જ, તારું આ હિન્દુસ્તાનને બચાવવા માટે ક્રાંતિકારી વિચારધારાને પ્રગટ કરનારું પહેલું વ્યક્તિત્વ ભક્તિમાંથી શક્તિનું પ્રાગટ્ય થયું હતું, જેનું નામ મીરા છે ને બીજી બાજુ મહારાણો પ્રતાપ છે. વાહ વાહ વાહ. મહિપતસિંહ જાડેજાને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે પરમાત્માને, કુદરતને કઈ ફરિયાદ છે? ઈશ્વર એક એવું તત્વ છે કે ઈશ્વરને આપણે કોઈ ફરિયાદ જ ન કરી શકીએ, કારણ કે ઈશ્વરના કાયમને માટે આપણી ફરતી ઓરા રહેતી હોય છે, ઉર્જા એક રહેતી હોય છે. ઈશ્વર કેવી રીતે આપણે એને ફરિયાદ કરી શકીએ? ઈ એટલે અંદરથી નીકળતો સ્વર, એટલે એની બેની સંધિ જોડી ગયો એટલે ઈશ્વર થઈ જાય છે. આપણે જ્યાં સુધી બોલી શકીએ છીએ, સારું બોલી શકીએ, સત્ય બોલી શકીએ, ત્યાં સુધી એમ જ સમજવાનું કે અંદર ઈશ્વર છે. તો પછી એને બીજી કઈ ફરિયાદ કરવી? હું કરવા ઈશ્વરને ફરિયાદ કરી? અને ઈશ્વરને હું માનું છું ત્યાં સુધી ફરિયાદ ન કરાય, અને એની સામે કોઈ દિવસ યાચક પણ ન બને કે હે પરમાત્મા મને કોથરા ભરી દે, કે મને સારો કલાકાર બનાવી દે, કે મને કોઈ સારો વક્તા બનાવી દે, કે મને કરોડપતિ બનાવી દે. એ ઈશ્વર પાસે તમારી મહેનત તમે કરો, તમે જન્મા છો કર્મ કરવા માટે, તો કર્મ કરો. અને કૃષ્ણએ અર્જુનને કીધું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારતમ, હે અર્જુન તું આવી કાયરતા પ્રસ્થાપિત કરીને તું આ જગતમાં શું સાબિત કરવા માંગે છે? અને ત્યારે એ અર્જુનને ગીતાનો ઉપદેશ સમજાઈ જાય, અને એ ગીતાનો ઉપદેશ સમજાઈ જાય ત્યારે જ મહાભારતનું યુદ્ધ જીતાય છે. વાહ. તો તમારે ઈશ્વરને ફરિયાદ પણ કઈ નથી અને તમારે ઈશ્વર પાસે કઈ અપેક્ષા માંગણી પણ નથી. હા, અપેક્ષા નથી. તો આજ સુધી તમે પરમાત્માને ક્યારેય માગેલું નહીં કે ભાઈ માં તું અમને આ? ના, હું એક મારા સ્વભાવથી દેવત્વમાં મારા માટે કોઈ ઉત્તમ હોય તો દેવો બધા મહાન જ છે, પણ મારા માટે, મારી વ્યક્તિગત વાત કરું છું, દેવો બધા મહાન છે, પણ મારા માટે જો કોઈ ઉત્તમ તત્વ હોય તો કૃષ્ણ છે. કૃષ્ણ એટલા માટે, ઈશ્વરની જ્યારે વાત આવતી હોય ત્યારે તો કૃષ્ણ શું કરવામાં? તો કે કૃષ્ણ ધર્મ છે, કૃષ્ણ જ્ઞાન છે, કૃષ્ણ વિજ્ઞાન છે, કૃષ્ણ સિદ્ધાંત છે, કૃષ્ણ વિચાર છે, કૃષ્ણ લક્ષ્ય છે, કૃષ્ણ કર્મ છે, કૃષ્ણ વાણી છે, કૃષ્ણ વેદ છે, કૃષ્ણ વિદ્યા છે, કૃષ્ણ સાધના છે અને કૃષ્ણ ઉપાસના છે. કૃષ્ણના તમે જેટલા સાત્વિક શબ્દ હોય એ તમામે તમામ સાત્વિક શબ્દ કૃષ્ણની સાથે સરખાવી શકો, એનું નામ કૃષ્ણ છે. એટલે હું મારા ઈષ્ટ તરીકે જો કોઈની સ્વીકૃતિ કરતો, જો કે અમારા પૂર્વજ તો છે જ, અમારાય છે ને તમારાય છે, પણ જો કોઈ ઈષ્ટ તરીકે હું પ્રથમ જો કોઈની સ્વીકૃતિ કરતો હોય તો એના માટે હું કૃષ્ણ પરમાત્માની સ્વીકૃતિ કરું. અને બાકી ઉપાસનાની જો વાત આવતી હોય તો માં આશાપુરા અને હિંગળાજની જ હું ઉપાસના કરું છું. માતાજીઓ બધાય છે, અને એમાં ચારણાય જગદંબાઈઓની જો કોઈ મને એમ કે ભાઈ તમારે માટે હૃદયથી નજીક માતાજીઓ તમારું આત્મા કેની સ્વીકૃતિ કરે, તો બે
તો એક બાજુ માં ભગવતી ખોડિયાર અને બીજી બાજુ મારવાડ અને મેવાડની મલિકોરે બેઠેલી આ કરણીજી, આ બે ચારણાયું જગદંબાયું મારા હૃદયમાં જેનું સ્થાન છે. વાહ ભાઈ વાહ. માનો આમ તો આશીર્વાદ છે આપના પર, અને માની કૃપાથી આપનો એક મોડ, જે જીવનનો જે મોડ છે એ પણ બદલાણો છે, અને એ માના આશીર્વાદથી બદલાણો છે. તો મા વિશે કંઈ ગાવું હોય, તમને એકાદી રચના જે તમને ગમતી હોય, વધારે વાલી હોય એવી અમારા દર્શક મિત્રોને આપ સંભળાવો. ચોક્કસ. કારણ કે મારી જ્યારે શરૂઆત થઈ અને પહેલી વખત હું કાર્યક્રમની માલિકો આ બધા જે કાર્યક્રમ કરતો હતો એમાં એક ભાઈ આવી અને મને સીધું, ત્યારે અનુભાભાઈ જામંગ બેઠા હતા, અને મને સીધું એક ભાઈ આવીને અને કાગળ આપ્યો. આશાપુરામાં મંદિર જે આપણું ગોંડલનું છે એની બાજુમાં જ ગણેશ ઉત્સવની માલિકો કાર્યક્રમ હતો, અને એમાં સંજોગાવસ્તે ભાઈએ મને કાગળ આપ્યો એટલે તરત જ મેં જોયું, અને એમાંથી નિત્યક્રમ પ્રમાણે જે હું જેને માતાજી તરીકે અને મારા કુળદેવી તરીકે જેની સ્વીકૃતિ કરું છું એવા માં આશાપુરાનો છંદ હતો, અને એ છંદ આજની તારીખમાં હજી હું જાહેરમાં સ્ટેજ ઉપર મારી શરૂઆત ત્યાંથી જ થાય છે. બીજા છંદો આવડે છે, બાકી નથી ગાતો. એટલે નથી ગાતો તો મને કાંઈ કોઈ અરે વાંધો છે નથી ગાતો એમ નહીં, પણ હું આને એવું સમજુ છું કે આ મારી શરૂઆતની, જે કોઈ ગણેશ બેહાડે અને ગણપતિની સ્થાપના કરતા હોય પણ મારી સ્તુતિ માં આશાપુરાથી જ શરૂઆત થાય છે. ત્યારે હું કાયમને માટે જે માતાજીને યાદ કરી અને ગાઉં છું એ માથે મુંગટ વાળી, કાને વાળી, માં મછરાળી મતવાલી, મળી જાગ જમાલી, ડાક ડમાલી, ચૂંદડિયાળી ચૂડાળી, તું હી ત્રિસુરાળી, વિષ ભુજાળી, દીન દયાળી જગજાણી, આશાપુરા રાણી, કચ્છ ધણિયાણી, બાલકુમારી બ્રહ્માણી, માં બાલકુમારી બ્રહ્માણી, માં બાલકુમારી બ્રહ્માણી. અને આથી જ લગભગ મારી તમામ કાર્યક્રમની માલિકો શરૂઆત હોય. પણ માનો તમે કૃષ્ણની પણ વાત કરી, તો માની આરાધના તો આપણે કરી, અને તમે કૃષ્ણને પણ ખૂબ ચાહો છો, અને તો કૃષ્ણ માટે કંઈ ગાવું હોય તો? કૃષ્ણ માટે તો કૃષ્ણને હું માનું છું, મારા સ્વભાવથી વાત કરું છું કે અત્યાર સુધીના જેટલા ભક્તોની જ્યાં વ્યાખ્યા આવે છે એમાં સૌથી વધારે ભક્તો જો થયા હોય એમાંથી કદાચ મહાત્મા ઈશ્વરદાસજીને લઈ લ્યો તો ભલે, મીરાબાઈને લઈ લ્યો તો ભલે, એવી જ રીતે એવા ઘણા જોકે અત્યારે નામ લેવા બેસી તો પાર ના આવે, પણ ઝાઝામાં એમાં જ્યારે ઘોઘાવદરના પાદરની માલિકોર દાસી જીવણ સાહેબ, એક દલિતનો દીકરો, અને એમાં એના હાથની માલિકોર જેથી એમ કહેવાય કે રામસાગર આવે, અને એ જેથી કૃષ્ણ પરમાત્માનું આરાધન કરતો હોય તો એ એમ જ કે મને સિદ્ધને રોકો તમે માવા, દ્યો મને જાવા, એ જાવા દ્યો મને જાવા. એટલે આ જે એનો જે પ્રેમ લક્ષણા ભક્તિ, વાહ વાહ, પ્રેમ લક્ષણા ભક્તિ, મીરાબાઈની જેમ પ્રેમ લક્ષણા ભક્તિ છે એમ જીવણ સાહેબની પણ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે આ જે જીવણ સાહેબના જે ભજનો છે એ પણ મને ખૂબ અતિ પ્રિય છે. મીરાબાઈના અમુક જે ભજનો છે, મેં તો અપને નારાયણ કી હો ગઈ ઉનકી દાસી રે, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, આ જે મીરાબાઈના જે બધા ભજનો છે. પછી જે ઇસ્લામમાંથી એક કવિ બન્યા, અને એમાંય મથુરાની માલિકો, અને એ કહે છે શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. એટલે કૃષ્ણ એક એવો દેવ છે કે કૃષ્ણના ગીત ગાવા માટે કોઈની પાસે ઠીક છે ભાવ રજૂ કરી શકે છે, બાકી એને સમજવો, અને જો કૃષ્ણ સમજાઈ જાય ને, કૃષ્ણ હરદેવભાઈ સમજાઈ જાય તો ભારત વર્ષ છે ને એ કંઈક એનો ઇતિહાસ જુદો જ હોય. વાહ વાહ, ખૂબ સરસ. લક્ષ્ય એ જીવન મંત્ર આ કાર્યક્રમની અંદર મહિપતસિંહ જાડેજાએ આપણને ખૂબ એમના સંઘર્ષની, એમના જીવનની, અને જે પોતાની નિજી જે વાતો હતી, જે અંગત જે વાતો હતી, એ બધી વાતો અમારા દર્શક મિત્રો સાથે તમે શેર કરી એ બદલ, અને તમે જે આ તમારો કિંમતી સમય ફાળવ્યો એ બદલ મહિપતસિંહ જાડેજાનો આ લક્ષ્ય એ જીવન મંત્ર કાર્યક્રમમાં હું આપનો આભારી છું. અને આ જ રીતે અમને વારંવાર જ્યારે મળવાનું થાય ત્યારે
તમારો સમય અમને આપતા રહેજો. હાજી. અને દર્શક મિત્રો, આ જ રીતે ફરી પાછા બીજા કોઈ આવા જ વ્યક્તિત્વો સાથે અમે આપને મળાવતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી. ધન્યવાદ.